ખેડા જિલ્લાના કપડવંજ શહેર અને નગરપાલિકા તથા આરએનબી વિભાગ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જો કે મહત્વની વાત એ છે કે કપડવંજ તાલુકામાં આવેલા અને કપડવંજ શહેરમાં આવેલા નડિયાદથી મોડાસા રોડ પર એસટી બસ સ્ટેન્ડની આજુબાજુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણો થતા હોય છે। દર વર્ષે આ દબાણ થતા હોય છે અને દર વર્ષે આ રીતે દબાણ હટાવો ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે। ત્યારે આ વર્ષે પણ ફરીથી ઝુંબેશ ચલાવવામાં આવી છે અને કપડવંજથી નડિયાદ રોડ અને કપડવંજથી મોડાસા રોડ પર દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે અને આ ઝુંબેશને 2 જેસીબી મશીન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીમાં આરએનબી વિભાગ કપડવંજ સાથે સાથે નગરપાલિકા વિભાગ અને મામલતદારની ઉપસ્થિતિ તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણ હટાવો ઝુંબેશ કપડવંજના મુખ્ય માર્ગ એવા નડિયાદ મોડાસા રોડ પર ચાલી રહી છે। જેમાં હાલમાં આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે બસ સ્ટેન્ડ આગળના દ્રશ્યો છે કે જ્યાંથી દબાણ હટાવવામાં આવી રહ્યું છે। પરંતુ કપડવંજ શહેરની તસવીર અને તાસીર એ છે કે કપડવંજ શહેરમાં દર વર્ષે જે દબાણ હટાવવામાં આવે છે પરંતુ ફરીથી દબાણ 15 દિવસમાં ફરીથી યથાસ્થિતિમાં જ જોવા મળતા હોય છે। ત્યારે આ વખતે જે દબાણ હટાવવામાં આવે છે અને જે ટ્રાફિકની સમસ્યાનો મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડતો હોય છે અને રાહદારીઓને કરવો પડતો હોય છે તેમાંથી છુટકારો મળશે કે નહીં તે જોવાનું રહ્યું। હાલમાં તે જે ઉપસ્થિત મામલતદાર શ્રી તેમજ નગરપાલિકાના સીઓની ઉપસ્થિતિમાં આ દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે। જ્યારે તેમને આ ઝુંબેશ દરમિયાન જે દબાણ હટાવવામાં આવી રહ્યા છે તે કેટલા હટાવવામાં આવી રહ્યા છે અને ક્યાં સુધી હટાવવામાં આવશે તેવો પ્રશ્ન કરવામાં આવતા તેઓએ નિરુત્તર રહ્યા હતા અને તેઓ કંઈ બોલવા માટે તૈયાર ન હતા, એટલે કે મૌન વ્રત ધારણ કર્યું હોય અધિકારીઓ તેવું જોવા મળ્યું હતું। ત્યારે કપડવંજ શહેરમાં જે હાલમાં જે દબાણો હટ્યા છે તે દબાણો હટેલા જ રહેશે કે આવનાર દિવસોમાં ફરીથી દબાણો યથાસ્થિતિમાં જોવા મળશે તે જનતાએ જોવાનું રહ્યું।